આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादी नी माया एनी कंचन वर्णी काया बन्या आजादी ना पाया हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा देश ने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा शस्त्रो धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापियों ने दंड दीदा प्राण एना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा જ્ઞાનમ વિજ્ઞાન માતિષ્કમ જ્ઞાન અને વિજ્ઞાન જે વ્યક્તિના મસ્તકમાં જેનો સમન્વય થયેલો છે એને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ જાયતે ઇતે બ્રાહ્મણ. બ્રહ્મ એટલે વેદ. વેદને જાણે સમજે અને તેના સિદ્ધાંતો સમાજમાં સ્થિર કરવા માટે જે વ્યક્તિ પ્રયાસો કરતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. તેવી રીતે શૌર્ય તેજો ધૃતિર દાક્ષ્ય. શૌર્ય તેજ ધૃતિ એટલે કે ધૈર્ય યુદ્ધ અને દક્ષતા આવા ગુણો જે વ્યક્તિના જીવનની અંદર વિકસિત થયેલા હોય તેને ક્ષત્રિય કહેવાય. ક્ષાત્રતાય તે ઇતે ક્ષત્રિય. સમાજનું સંરક્ષણ અને સંવર્ધન જે વ્યક્તિ કરતો હોય તેને ક્ષત્રિય કહેવાય. પાંચ સૃષ્ટિનો સર્જનહાર કોઈ કોઈ વ્યક્તિનું એવું સર્જન કરે કે જેમાં બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ બંનેનો સમન્વય આપને જોવા મળે. અને આવા જીવન ચરિત્રો આપણે ભારતના ઇતિહાસની અંદર જોવા મળે. તેમાં પણ વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ
અજોડ ઇતિહાસ. આજે એવા જીવન ચરિત્રને એ સમજવા માટે એક પ્રામાણિક પ્રયાસ કરશું કે જેના જીવનની અંદર બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ બંનેનો સમન્વય જોવા મળે. કે સમાજના હિત માટે એક ગામનો ત્યાગ, ગામના હિત માટે કુળનો ત્યાગ, અને કુળના હિત માટે વ્યક્તિનો ત્યાગ, અને આત્માર્થે પૃથ્વી તજ્જેત, એટલે કે પોતાના હિત માટે, આત્માના કલ્યાણ માટે, અને આખા સમાજના હિત માટે જે વ્યક્તિ સર્વસ્વનો ત્યાગ કરી શકે એ જ મહાન થઈ શકે. એટલું જ નહીં, મહાન કાર્ય કરી શકે. તે સમયે રામપ્રસાદ બિસ્મિલે શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે નિર્ણય લીધો અને પોતાનું ઘર છોડી અને ત્યાંથી તે ચાલી નીકળ્યા. તેવા સમયે માતાએ પાછળથી ઘણી ઉથલ પાથલ કરી, ખૂબ રડવા લાગ્યા. ખાવા પીવાનું તેને બંધ કર્યું. માત્ર એક જ શબ્દ એ વારંવાર બોલ્યા કરે, ગમે તે થાય પણ મારા દીકરા રામપ્રસાદ બિસ્મિલને તમે લઈ આવો, એના વગર હું જીવી નહીં શકું, મારા રામને કોઈ લઈ આવો. ખૂબ રડે. પિતાને પણ ઘણો પસ્તાવો થયો. પોતાના સાથીદારો સાથે રામપ્રસાદ બિસ્મિલને શોધવા માટે બધા દોડધામ કરવા લાગ્યા. આવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 6 દિવસ વીત્યા. માતાની ભારે ગંભીર સ્થિતિ થઈ, મરણ પથારી પડ્યા. કહેવાય છે કે હવે રામપ્રસાદ બિસ્મિલ જો ન મળે તો કદાચ તેના ખોડિયામાંથી પ્રાણ પણ છૂટી જાય. લોકોએ તેને સમજાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, આખરે તેને નિષ્ફળતા મળી. માં અને દીકરાનો કેવો પ્રેમ હોય, પિતાને પુત્રનો કેવો સંબંધ હોય, દરેક સંબંધનું આદર્શ સ્વરૂપ જોવું હોય, તેની પરાકાષ્ઠા જોવી હોય, તેના જ્વલંત ઉદાહરણો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ માનવામાં આવે. આખરે સમય જતા 7મા દિવસે રામપ્રસાદ બિસ્મિલ એક મંદિરમાં એક પૂજારી સાથે એ સત્સંગ કરતા એ પિતાને મળ્યા. પિતા તેને જોતા તેને ભેટી પડ્યા. આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. તેને સમજાવી અને આજ પછી ક્યારે પણ તેનો વિરોધ નહીં કરે એની કબૂલાત કરી. રામપ્રસાદ બિસ્મિલને એ પોતાને ઘરે લાવ્યા. પોતાના દીકરાને જોતા માતાના ખોળિયામાં પ્રાણ પુરાયા. દીકરાને ભેટી પડ્યા. આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. જાણે એ ભગવાન મળ્યા હોય. તે માતા એ ગાંડા ઘેલા થઈ ગયા. આટલા માટે જ કહેવાય છે કે માં એ માં અને બીજા વગડાના વા. જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી. જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી. અંતરની અમીરી કાંઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા શા માટે દોડે છે હે માનવી? જે શીતળતા માની ગોદમાં હોય છે એ કાંઈ હિમાલયમાં નથી હોતી. કારણ કે માં એ માં અને બીજા વગડાના વા. હવે રામપ્રસાદ બિસ્મિલ આઝાદીના કાર્યમાં એક કાર્યરત થઈ ગયા. આર્ય સમાજના અગ્રણી તરીકે પણ તે કામ કરવા લાગ્યા. તેવા સમય એમ કહેવાય છે કે કોંગ્રેસ પાર્ટી આઝાદીના કાર્ય માટે એક કાર્યરત હતી. તેના 2 વિભાગ હતા, ગરમ દળ અને નરમ દળ. ગરમ દળના અગ્રણી હતા લોકમાન્ય તિલક, તો નરમ દળના અગ્રણી હતા અંબિકા દત્ત. પણ ધીરે ધીરે એમ કહેવાય છે કે આ બંને પક્ષો વચ્ચે મહત્વકાંક્ષાના કારણે ઘણી વખત એ સંઘર્ષો પણ થતા. રામપ્રસાદ બિસ્મિલ તેના સમાધાન માટે ઘણી વખત તેને પ્રયાસો પણ કર્યા. પણ એક ઘટના તો એવી જોવા મળે કે એક વખત લોકમાન્ય તિલક, તેનું પ્રવચન હતું, ભવ્ય કાર્યક્રમનું આયોજન હતું, તે બહાર ગયા હતા. ટ્રેન દ્વારા રેલવે સ્ટેશને ત્યાં પહોંચ્યા. તેવા સમયે તેના દળના, ગરમ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચે એ પહેલા નરમ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. લોકમાન્ય તિલકને જબરદસ્તીથી પકડી કારમાં બેસાડી ભગાડવાની તેને કોશિશ કરી. તે સમયમાં રામપ્રસાદ બિસ્મિલ ત્યાં પહોંચી ગયા. તેની સાથે સંઘર્ષ કરી અને લોકમાન્ય તિલકને તેને મુક્ત કરાવ્યા.
તેના કાળમાંથી જ્યારે તેને મુક્ત કરાવ્યા, તે સમયથી લોકમાન્ય તિલક રામપ્રસાદ બિસ્મિલને એ પોતાના જીવનદાતા એ સમજવા લાગ્યા. આવી રીતે રામપ્રસાદ બિસ્મિલ અન્ય સાથીદારો મળી કોંગ્રેસ પાર્ટીમાં રહી આઝાદીના કાર્યોમાં એક કાર્યરત થયા. ધીરે ધીરે કરતા એ બન્યું એવું, અસહયોગ આંદોલન ચાલતું હતું. અસહયોગ આંદોલનમાં ઉગ્રતા આવી, ચોરી ચોરા કાંડ સર્જાયો, ઘણા લોકો મરાણા. મહાત્મા ગાંધીજીના હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો અને આંદોલનને તેને સમેટી લીધું. રામપ્રસાદ બિસ્મિલ અન્ય સાથીદારો એ નિરાશ થયા. એટલું જ નહીં, અહિંસાના સિદ્ધાંત ઉપર, અહિંસાના આંદોલન ઉપર તેની શ્રદ્ધા ઉડી ગઈ. તેને સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું કે દેશની આઝાદી માત્ર અહિંસક આંદોલનથી નહીં, તેના માટે એ શસ્ત્રો ઉપાડવા પડશે. ત્યાર પછી રામપ્રસાદ બિસ્મિલ અન્ય સાથીદારો એ ક્રાંતિના પથ ઉપર એ ચાલવા લાગ્યા. ઘણા બધા ક્રાંતિવીરો તેની સાથે તેનો સંપર્ક થયો. તેમાં સચિન્દ્રનાથ સાન્યાલ, યોગેશચંદ્ર શેટરજી, અન્ય ક્રાંતિકારી યોદ્ધાઓ મળી હિન્દુસ્તાન રિપબ્લિકેશન એસોસિએશનની એક ક્રાંતિકારી સંસ્થાની તેને સ્થાપના કરી. સમય જતા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ તેમાં સામેલ થયા. તેમાં મુખ્ય યોદ્ધાઓની જો વાત કરીએ તો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતી ચરણ, દુર્ગા ભાભી, અશફાક ઉલ્લા ખાન, રોશનસિંહ ઠાકોર, રાજેન્દ્રનાથ લાહિડી, મન્મથનાથ ગુપ્ત, મણિન્દ્રનાથ બેનર્જી, રામકૃષ્ણ ખત્રી જેવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ આ સંસ્થાના સભ્યો બની આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. સમય જતા ભગતસિંહના આગ્રહના કારણે સંસ્થાનું નામ બદલાવી હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ રખાયો. તે સમયે આ ક્રાંતિકારી સંસ્થાએ ઘણી બધી ક્રાંતિઓ સર્જી. તે સમયે ઘણી બધી ઘટનાઓ પણ ઘટી. તેની વિશેષ વાતો રામપ્રસાદ બિસ્મિલ તેના જમણા બાહુ જેને કહી શકાય એવા અશફાક ઉલ્લા ખાન રામપ્રસાદ બિસ્મિલના ખાસ મિત્ર પણ તે હતા. તેના જીવન ચરિત્રમાંથી આપણે જાણવા મળશે. કારણ કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી સંક્ષિપ્તમાં જો કહું તો જે સમયે આ ક્રાંતિકારી સંસ્થાઓને આધુનિક શસ્ત્રોની જરૂર પડી, તે સમયે રામપ્રસાદ બિસ્મિલ, તેના બહેન શાસ્ત્રી દેવી, તે પણ ક્રાંતિકારી મહિલા એક વીરાંગના હતી. ઘણી વખત શસ્ત્રોની હેરાફેરી માટે મોતના ખેલ ખેલેલા આપને જોવા મળે. તે સમયે રામપ્રસાદ બિસ્મિલે શસ્ત્રોની હેરાફેરી માટે એક અનોખી યુક્તિ તેને શોધી કાઢી. શવ વાહિની એ વાહનમાં પોતાની બહેન શાસ્ત્રી દેવીને એ શવ બનાવી અને શસ્ત્રોની તે હેરાફેરી કરતા. તમે વિચાર તો કરો મિત્રો, આ ક્રાંતિકારી યોદ્ધાઓને કેવા કેવા નાટકો કરવા પડ્યા હશે, કેવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હશે. એ કેવું મુશ્કેલ બની જાય. તેવા સમયે દિલ્હીના આગ્રામાં અંગ્રેજોને થાણા ઉપર તેને હુમલો કર્યો, શસ્ત્રો લૂંટ્યા. અંગ્રેજોની સામે એ સંગ્રામ ખેલાયો. તેમાં કોઈ ક્રાંતિવીર શહીદ થયા, કોઈ હાથમાંથી છટકી ગયા. રામપ્રસાદ બિસ્મિલ હાથમાંથી છટકી ગયા, પોલીસ પાછળ પડી. દોડતા દોડતા એક નદી આવી. એક ક્ષણભરનો વિચાર કર્યા વગર રામપ્રસાદ બિસ્મિલે તેમાં સલાંગ મારી. અંગ્રેજો તેના ઉપર ફાયરિંગ કરતા રહ્યા. કહેવાય છે કે રામપ્રસાદ બિસ્મિલ તળિયામાં પેસી તરતા તરતા એ સામેને કિનારે નીકળી ગયા. તે વિચાર તો કરો મિત્રો, રામપ્રસાદ બિસ્મિલ તેના શરીરની અંદર કેવી ઉર્જા શક્તિ હશે, કેવો આત્મવિશ્વાસ હશે, કેવી તરવાની તેની કુશળતા હશે. આખરે તે સામેને કિનારે નીકળ્યા. આવી રીતે ચાલતા ચાલતા રામપુર જહાંગીર પહોંચ્યા, જ્યાં ગુજર્ગ લોકો રહેતા હતા, ખેતીવાડીનું તે કામ કરતા હતા. તેના જેવો તેને સ્વાંગ રચ્યો, ખેડૂત બન્યા. તેની સાથે રહી ખેતીવાડીનું તે કામ કરવા લાગ્યા. એટલું જ નહીં, ગાયો ને ભેંસો પણ તે ચરાવતા.
કહેવાય છે કે આવી રીતે 3 વર્ષો તેને વિતાવ્યા. 3 વર્ષોની અંદર તેને અદ્ભુત ક્રાંતિનું સર્જન કર્યું. કારણ કે એક બાજુ ગાયો ને ભેંસો ચરતી હોય તો બીજી બાજુ રામપ્રસાદ બિસ્મિલ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરે. ઘણા બધા શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી અલગ અલગ ભાષામાં તેને અનુવાદન કર્યું. ઘણા બધા ક્રાંતિકારી કાવ્યોની તેને રચનાઓ કરી. ગાયો અને ભેંસો એ ચારીને સમાજમાં કેવી ક્રાંતિઓ લાવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ એટલે રામપ્રસાદ બિસ્મિલ. કહેવાય છે ને કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસને ચ મૂર્ખણા નિદ્રયા કલહેન વા. એટલે કે સજ્જન માણસનો સમય હંમેશા શાસ્ત્રોના અભ્યાસ માટે અને શ્રેષ્ઠ કાર્યમાં જતો હોય છે, જ્યારે દુર્જન લોકોનો મૂર્ખાઓનો સમય વ્યસન, વ્યભિચાર, દુરાચાર, કજિયા અને નિંદરમાં જતો હોય છે. ગાયો ભેંસો ચરાવીને રામપ્રસાદ બિસ્મિલે એક અનોખી ક્રાંતિ સર્જી. સમય જતા ભારતના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા ગેંદાલાલ દીક્ષિત તેની સાથે તેને મુલાકાત થઈ. તે માતૃવેદી નામની ક્રાંતિકારી સંસ્થા તે ચલાવતા હતા. તેની સાથે રહી આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. તે અનોખી તેની ક્રાંતિ સર્જી જે ઇતિહાસની અંદર મેનપુરી ષડયંત્ર તરીકે એક કંડારવામાં આવી. તેની વિશેષ વાતો ગેંદાલાલ દીક્ષિત તેના જીવન ચરિત્રમાંથી આપને જાણવા મળશે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી સંક્ષેપમાં જો કહું તો ત્યાંથી રામપ્રસાદ બિસ્મિલ કાનપુર આવ્યા, લાહોર આવ્યા. ઘણા બધા ક્રાંતિવીરો સાથે રહી ફરી પાછા આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. તે સમયે આર્થિક અગવડતાઓ ઊભી થઈ. શું કરવું, ક્યાંથી સંપત્તિ લાવી? તે સમયે આર્થિક વ્યવસ્થા માટે શ્રીમંતોના ઘરમાં તેને ધાડ પાડી. રામપ્રસાદ બિસ્મિલને આ પદ્ધતિ યોગ્ય ન લાગી. આખરે તેને સરકારી ખજાને લૂંટ કરવાનો નિર્ણય લીધો. રાત્રે ગુપ્ત મીટિંગ કરી સરકારી ખજાને લૂંટ કરી રેલ ધાડ પાડવાની તેની યોજના તેને તૈયાર કરી. કામ ઘણું મુશ્કેલ હતું, પણ શું કરવું? આઝાદીના કાર્યો આર્થિક અગવડતાના કારણે અટકવા લાગ્યા. આખરે આ ક્રાંતિકારી યોદ્ધાઓ મોતના ખેલ ખેલવા માટે તે તૈયાર થયા. નક્કી કરેલા દિવસે તારીખ 9/8/1925 ના દિવસે લખોની પાસે કાકોરી સ્ટેશન તેની આગળ એ ટ્રેનને રોકી અને ક્રાંતિવીરોએ રેલ ધાડ પાડી સરકારી ખજાને લૂંટ કરી. ત્યાં પણ ઘણી બધી ઘટનાઓ ઘટી. તેની વિશેષ વાતો અશફાક ઉલ્લા ખાન તેના જીવન ચરિત્રમાંથી આપને જાણવા મળશે. સંક્ષિપ્તમાં જો કહું તો આ ઘટનાથી આખી બ્રિટિશ સરકારમાં સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. આ ક્રાંતિકારી યોદ્ધાઓને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી. મોટી મોટી વોરંટો કાઢી ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા. આખરે ગદ્દારના કારણે ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ એ ગિરફતાર થયા. કહેવાય છે કે 10 જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓએ આ રેલ ધાડ પાડી હતી. રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ આના બહાને 41 જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓને તેને ગિરફતાર કર્યા. બધા ઉપર ખૂબ અત્યાચારો કર્યા. 18 મહિના સુધી કેસ ચાલ્યો. આખરે સુકાદો આવ્યો. અલગ અલગ ક્રાંતિકારી યોદ્ધાઓને અલગ અલગ સજાઓ ફટકારવામાં આવી. તેમાં રેલ ધાડ તેના મુખ્ય સૂત્રધાર તરીકે 4 ક્રાંતિવીરોને ફાંસીની સજા એ જાહેર કરાય. તેમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રોશનસિંહ ઠાકોર, રાજેન્દ્રનાથ લાહિડીને ફાંસીની સજા એ જાહેર કરાય. સમાચારો પૂરા ભારતમાં ફેલાયા. આખા ભારત દેશની અંદર ખળભળાટ મચી ગયો, સન્નાટો છવાઈ ગયો. સમય જતા રામપ્રસાદ બિસ્મિલ તેને મળવા માટે માતા પિતા આવ્યા. તેની સાથે ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા શિવ વર્મા પણ હતા. એ સારામાં સારા લેખક હતા. તેવા સમયે રામપ્રસાદ બિસ્મિલ તેના માતા વચ્ચે ઘણા બધા સંવાદો થયા. તેનો ઉલ્લેખ શિવ વર્માએ પોતાના ગ્રંથની અંદર એ કરેલો જોવા મળે. સંક્ષિપ્તમાં જો કહું તો
તે સમયે રામપ્રસાદ બિસ્મિલે તેને માતાને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હું પુનર્જન્મ લઈશ અને ભારત ભૂમિમાં જન્મ લઈ અને મારા ગુરુનું જે સપન હતું, ગુણવંતો વિશ્વ આર્યામ વસુદેવ કુટુંબકમની ભાવના હું સમાજમાં સ્થિર કરીશ. એટલું જ નહીં, પુનર્જન્મમાં કેવા કેવા કાર્યો કરીશ તેની રૂપરેખાઓ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે. તેમ વિચાર તો કરો મિત્રો, રામપ્રસાદ બિસ્મિલ તેની કેવી વિદ્વતા હશે, કેવા દીર્ઘદ્રષ્ટા હશે. એટલું જ નહીં, કેવી આધ્યાત્મિક સિદ્ધિઓ તેને હાંસલ કરી હશે. પુનર્જન્મના સિદ્ધાંત ઉપર કેવો તેનો વિશ્વાસ હશે. સમય જતા જેલની અંદર અત્યાચારો સહન કરતા કરતા એ દિવસો પસાર કરવા લાગ્યા. આખરે સમય જતા ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધા રાજેન્દ્રનાથ લાહિડી તેનો ફાંસીનો અંતિમ દિવસ તારીખ 17/12/1927 નો દિવસ આવ્યો. તે હસતા હસતા નારા બોલતા બોલતા ઉત્તર પ્રદેશના ગોંડા જેલમાં એ ફાંસીને માસડે ચડી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. તેના બીજા એ સાથીદારો રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રોશનસિંહ ઠાકોર, તેને તારીખ 19/12/1927 ના દિવસે અલગ અલગ શહેરોમાં તેને ફાંસી અપાય. તેમાં અશફાક ઉલ્લા ખાનને ફૈઝાબાદમાં, રોશનસિંહ ઠાકોરને અલ્હાબાદમાં ફાંસી અપાય. તેમાં રામપ્રસાદ બિસ્મિલની જો વાત કરીએ, ફાંસીના દિવસે સિપાહીઓ જ્યારે લેવા માટે આવ્યા, સવારના 6:30 વાગેલા હતા. જાણે કશું ન થવાનું હોય તેમ હસતા હસતા નારા બોલતા બોલતા ગોરખપુરની જેલની અંદર ફાંસીને માસડે ચડી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. કહેવાય છે કે જ્યારે લોકોને જાણ થતા ત્યાં જેલની અંદર હજારો લોકો ઉમટી પડ્યા. લોક ચાહનાના કારણે અંગ્રેજોએ જેલનો દરવાજો ન ખોલ્યો, પાછળની દિવાલ તોડી તેના શબને બહાર કાઢી તેના સ્વજનોને સોંપ્યું. કહેવાય છે કે તેના અંતિમ દર્શન માટે, અંતિમ યાત્રા માટે 1.5 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. એક નદીના કિનારે તેનો અગ્નિ સંસ્કાર થયો, જે સમાજની અંદર રામઘાટ તરીકે એ પ્રસિદ્ધ થયો. ઇતિહાસમાં વર્ણન છે, રામપ્રસાદ બિસ્મિલ તેની શોક સભાઓ ભારતની ગલીએ ગલીએ હતી. મીઠપ બોલ્યા માનવી જજી જગ છોડીને જાય, મીઠપ બોલ્યા માનવી જજી જગ છોડીને જાય, કાગા એની કાન તેજી ઘરે ઘરે મંડાય. યાદ તાહી ન હણે ન પાપ, એટલે કે સમાજના હિત માટે દુષ્ટોને હણવામાં પાપ નથી. કારણ કે આવા દુષ્ટ લોકો તેની દ્રષ્ટિ ખૂબ સંકુચિત હોય છે. પોતાના સ્વાર્થ માટે, પોતાની મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આખા સમાજને એ નુકસાન પહોંચાડતા હોય છે. આટલા માટે એ દંડને પાત્ર કહેવાય. આટલા માટે જ આપણા ક્રાંતિકારી યોદ્ધાઓ
આવા ગદ્દાર લોકોને, આવા દુષ્ટ લોકોને મારવા માટે ઘણી વખત મોતના ખેલ ખેલેલા આપને જોવા મળે. આવા જ એક ગદ્દાર, રેલધાડ, કાકોરી કાંડ, ક્રાંતિવીરોને ગિરફતાર કરાવી અઢળક સંપત્તિઓ મેળવનાર રાવ બહાદુર એક વખત ભર બપોરે રસ્તામાંથી પસાર થતા હતા. તેવા સમયે પાછળથી અવાજ આવ્યો કે મામા, ઓ મામા, આ સંપત્તિ માટે, આ ક્રાંતિવીરોને આકરી સજાઓ કરાવનાર તેનો પુરસ્કાર તો તમે લેતા જાઓ. પાછું વાળું જોયું, ભાણેજને જોયો. આજે તો તેનું કઈ રુદ્ર સ્વરૂપ હતું, હાથમાં પિસ્તોલ હતી. હજુ કઈ વિચાર કરે ન કરે, પિસ્તોલ માંથી ગોળીઓ છૂટવા લાગી. ધડા-ધડી કરતા એ ગોળીઓ છૂટી. ત્યાં એક ગદ્દાર ઢળી પડ્યો. પોલીસ દોડતા દોડતા ફાયરિંગનો અવાજ સાંભળતા ત્યાં પહોંચી ગયા. આ ક્રાંતિવીરને ત્યાં તેને ગિરફતાર કર્યા. આવી રીતે ભર બપોરે ગદ્દાર ઉપર ગોળી ચલાવી મોતના ખેલ ખેલનાર ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધા મણિન્દ્રનાથ બેનર્જી હતા. તેને ગિરફતાર કર્યા. તેના ઉપર કેસ ચાલ્યો. આખરે સુકાદો આવ્યો. તેને રીબાઈને મારવા માટે 12 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારી ફતેહગઢની સેન્ટ્રલ જેલમાં તેને પૂરવામાં આવ્યા. તેવા સમયે તેને ખાસ મિત્ર, ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા મન્મથનાથ ગુપ્ત એ સજા ભોગવતા હતા. તેની જો વાત કરીએ, તેનો જન્મ તારીખ 7/2/1908 ઉત્તર પ્રદેશના બનારસ એટલે કે કાશીમાં થયો. એ ભણવામાં ખૂબ હોશિયાર હતા. એ પાઠશાળામાં જ્યારે અભ્યાસ કરતા હતા, સંસ્કૃત ભાષા શીખ્યા. એ પ્રખંડ વિદ્વાન હતા. એ જ્યારે અભ્યાસ કરતા હતા, તેવા સમયે ભારતના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા, આ ગુલામ ભારત દેશની અંદર આઝાદી જિંદગી જીવનાર ચંદ્રશેખર આઝાદ, તેની સાથે તેની મુલાકાત થઈ. તેના હૃદયની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત થયો અને આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. શરૂઆતમાં અસહયોગ આંદોલનમાં તેને ભાગ લીધો. આગળ જતા એ ક્રાંતિના પથ ઉપર તે ચાલવા લાગ્યા. રામપ્રસાદ બિસ્મિલ, તેની સાથે તેની મુલાકાત થઈ. એ ક્રાંતિકારી સંસ્થાના સભ્ય બની તેની સાથે રહી આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. તેવા સમયે રેલધાડમાં પણ તેને ભાગ લીધો. આખરે તે ગિરફતાર થયા. અદાલતમાં તેને હાજર કરવામાં આવ્યા. એવા સમયે કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય થાય એવી એક અનોખી ઘટના ઘટી. કારણ કે મન્મથનાથ ગુપ્ત જાહેરની અંદર સહેજ પણ ગભરાયા વગર, અંગ્રેજોને પણ જાણ નહોતી એવા ગુનાની તેને કબૂલાત કરી કે મારાથી એ ભૂલથી એક મુસાફર ઉપર એક ગોળી મરાય. તેની જે કઈ સજા થતી હોય એ સજા મને આપો. તમે વિચાર તો કરો મિત્રો કે મન્મથનાથ ગુપ્ત તેના જીવનની અંદર આત્મનિવેદનની ભૂમિકા, આધ્યાત્મિક ભૂમિકા, આંતરિક શક્તિઓ કેવી વિકસિત થયેલી હશે, તેના જીવનની અંદર નિર્ભયતા કેવી હશે, તેના ઉપર કેસ ચાલ્યો. 14 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારી ફતેહગઢની સેન્ટ્રલ જેલમાં તેને પૂરવામાં આવ્યા. આવી રીતે ફતેહગઢની સેન્ટ્રલ જેલમાં આ બંને ક્રાંતિકારી યોદ્ધાઓ એટલે કે મણિન્દ્રનાથ બેનર્જી અને મન્મથનાથ ગુપ્ત એ સજા ભોગવતા હતા. તેવા સમયે આ ક્રાંતિકારી યોદ્ધાઓ ઉપર જેલર સાહેબ ખૂબ અત્યાચારો કરતા. અત્યાચારોને અટકાવવા માટે આ બંને ક્રાંતિકારી યોદ્ધાઓ મળી અન્ય ક્રાંતિકારી યોદ્ધાઓનું તેને સંગઠન તૈયાર કરી જેલર સાહેબની સામે તેને ભૂખ હડતાળ ચાલુ કરી. ધીરે ધીરે કરતા ઘણા દિવસના ઉપવાસ થયા. જેલર સાહેબે આ ઉપવાસ તોડાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. ઢોરની જેમ માર પણ માર્યો.
છતાં પણ તે ઉપવાસ તોડવા માટે તૈયાર ન થયા. આખરે આ ઉપવાસ તોડાવવા માટે જેલર સાહેબે મણિન્દ્રનાથ બેનર્જીને પકડી ઢોરની જેમ માર મારી ગળામાં નળી નાખી પ્રેશરથી દૂધ પીવડાવ્યું. એ દૂધ અન્નળીમાં ન જતા ફેફસામાં ગયું. એ તડફડિયા મારવા લાગ્યા. અસંખ્ય પીડાઓ થવા લાગી. આખરે આ ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધા મણિન્દ્રનાથ બેનર્જી અસંખ્ય પીડાઓ ભોગવતા ભોગવતા કહેવાય છે કે ઘણા સમય સુધી તડફડિયા મારતા મારતા તેના મિત્ર મન્મથનાથ ગુપ્ત તેના ગોદમાં મસ્તક મૂકી તારીખ 20/6/1937 ના દિવસે પોતાની જીવન યાત્રા એ પૂર્ણ કરી પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. તેમાં મન્મથનાથ ગુપ્તની જો વાત કરીએ તો 46 દિવસનો તેને ઉપવાસ કર્યો અને સરકારને તેને ઝુકાવી. તેની માંગ તેને મંજૂર કરવી પડી. બધા લોકોને ખૂબ આશ્ચર્ય થયું કે માણસ 46 દિવસ સુધી કઈ રીતે ઉપવાસ કરી શકે. પણ કહેવાય છે કે તેને યોગ સાધના દ્વારા એ શરીરને ટકાવ્યું હતું. તમે વિચાર તો કરો મિત્રો કે તેણે આધ્યાત્મિક સિદ્ધિઓ કેવી આત્મસાત કરી છે. સમય જતા સજા પૂરી થતા તે મુક્ત થયા. આટલા કષ્ટો સહેવા છતાં દેશ પ્રેમ લેશ માત્ર પણ ઓછો ન થયો. ફરી પાછા આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. તેવા સમયે સાલર્સ નામનો એક અંગ્રેજ અધિકારી એ ભારે ક્રૂર લોક જાગૃતિ માટે તેના વિરુદ્ધમાં તેને ઘણી બધી પત્રિકાઓ ચંપાવી, તેને વહેંચી. અંગ્રેજોને જાણ થતા તેને ગિરફ્તાર કર્યા. તેના ઉપર કેસ ચલાવી 7 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી. સમય જતા સજા પૂરી થતા તે મુક્ત થયા. ફરી પાછા આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. ક્રાંતિવીરોનું સંગઠન તૈયાર કરી અંગ્રેજોની સામે એ સંગ્રામ ખેલવા લાગ્યા. કહેવાય છે કે એ આદર્શ વક્તા પણ હતા. એક વખત જાહેરમાં અંગ્રેજોની તેને ઝાટકી ઉડાડી. ક્યાં ત્યાં તે ગિરફ્તાર થયા. તેના ઉપર કેસ ચાલ્યો. અંગ્રેજોએ તેને ખતરનાક મુજરીમ સમજી તેના કેસને ભારે ગંભીર બનાવી. ફરી પાછી 13 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી. સમય જતા સજા પૂરી થતા એ મુક્ત થયા. પણ આટલા કષ્ટો સહેવા છતાં દેશ પ્રેમ લેશ માત્ર પણ ઓછો ન થયો. એ ફરી પાછા આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. કહેવાય છે કે દેશની આઝાદી પછી તે લાંબુ જીવ્યા. એ પ્રખંડ વિદ્વાન હતા, જિજ્ઞાસુ હતા, અભ્યાસુ હતા. એ ઘણી બધી ભાષાઓ શીખ્યા. તેમાં 7 થી 8 જેટલી ભાષામાં ભારે એવું તેનું પ્રભુત્વ હતું. તેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, જર્મની, ફ્રાન્સ, અંગ્રેજી જેવી ભાષામાં ભારે એવું તેનું પ્રભુત્વ હતું. તેને ઘણા બધા શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી આ ઘણી બધી ભાષાઓમાં તેને ભાષાંતર કર્યું, તેનું અનુવાદન કર્યું. એ ક્રાંતિકારી કવિ પણ હતા, સારામાં સારા લેખક હતા. એટલું જ નહીં, મધુર કંઠે ગાઈ શકે એવા તે કલાકાર પણ હતા. જોતા જ લોકોના દિલમાં વસી જાય એવું અદ્ભુત સૌંદર્ય પણ હતું. એક વ્યક્તિની અંદર આટલા બધા ગુણો ન ભૂતો ન ભવિષ્યથી માત્ર ભારત ભૂમિમાં જ આ શક્ય બને. તેની આવી બુદ્ધિમતા, કૌશલ્ય અને વિદ્વતા જોઈ મહાત્મા ગાંધીજી પણ પ્રભાવિત થયા. તેની સાથે પત્ર વ્યવહાર પણ કરતા. ઘણી વખત તેના પત્રોને મહાત્મા ગાંધીજી યંગ ઇન્ડિયામાં પ્રકાશિત પણ કરતા. તમે વિચાર તો કરો મિત્રો, આ મન્મથનાથ ગુપ્ત તેના જીવનની અંદર કેવી વિદ્વતા હશે. આ દેશની આઝાદી પછી પણ એ લાંબુ જીવ્યા. જે સમયે જ્યારે દિવાળીનો ઉત્સવ હતો, બધા લોકોએ દીપનું પ્રાગટ્ય કરી આનંદ ઉલ્લાસથી લોકો નાચતા હતા. તેવા સમયે આ ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધા મન્મથનાથ ગુપ્તએ તારીખ 26/10
2000ની સાલમાં પોતાની જીવન યાત્રા એ પૂર્ણ કરી પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. આવી રીતે દેશની આઝાદી માટે, માતૃભૂમિની મુક્તિ માટે કોણ જાણે કેટલાય પ્રખંડ વિદ્વાન લોકોએ આઝાદી યજ્ઞની વેદીમાં એ હોમાઈ ગયા હશે. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો. કરવા આજે દીવડા. આઝાદી ના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગર ના છે તરવૈયા, દેવો કરતા એના સમૈયા. હો આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા. હો આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. वंदे मातरम, भारत माता की जय.